દર્શક મિત્રો, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. દર્શક મિત્રો, સરકાર અને ગૃહ વિભાગે ભલે ગમે તેટલા દાવા કરે, પણ ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ધમધમી રહ્યો છે. યુવા દારૂ ડ્રગ્સના બંધાણી બન્યા છે અને ડ્રાય સ્ટેટ ગુજરાતમાં બુટલેગરોને દારૂ પહોંચાડવામાં મદદરૂપ થતા અમુક પોલીસ કર્મચારીઓ પોલીસ વિભાગ માટે કાળી ટીલ્લી સમાન સાબિત થયા હોય છે. દર્શક મિત્રો, ખાખી અને બુટલેગરોની ભાઈબંધીના કારણે દારૂ ડ્રગ્સના દૂષણને ડામવું અઘરું બન્યું છે. આ ઉપરાંત છે ગાંધીનગર સુધી અપતારાજ હોવાથી બુટલેગરોને ઊની આંચ આવે તેમ પણ નથી. પોલીસનો જાણે હવે ડર જ રહ્યો નથી. ત્યારે દર્શક મિત્રો, હવે વાત કરીએ સંસ્કારી નગરી તો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂ બે રોકટોક વેચાણ ચાલી રહ્યું છે. હવે વાત કરીશું વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનની. તો વડોદરાના છાણી પોલીસ સ્ટેશનની હદમાં છાણી પોલીસની રહેમ નજર હેઠળ બે રોકટોક વિદેશી દારૂ દેશી દારૂના ધંધા હપ્તા પદ્ધતિથી ચાલી રહ્યા છે. કેટલીક વિગતો અમારી પાસે આવી છે, કારણ કે આ વિસ્તારના રહીશો આવા ધંધાથી, બુટલેગરોથી, રહેઠાણ નજીક ચાલતા દારૂના ધંધાથી હેરાન પરેશાન થયા છે. વિગતો પ્રમાણે જઈએ તો છાણી પોલીસ સ્ટેશનમાં તારા નામની છે, જે મહિલા ઇંગ્લિશ દારૂનો ધંધો છાણી ગામમાં કરે છે. સુનિલ દેશી દારૂનો ધંધો, અમિત દેશી દારૂનો ધંધો, જયા છે જે દેશી દારૂનો ધંધો કરે છે, મધુ ઇંગ્લિશ દારૂનો ધંધો, પછી બેન જે ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે, અને શૈલો ઇંગ્લિશ દારૂનો ધંધો દશરથ ગામમાં SBI બેંક પાસે કરે છે. વિસ્તારના લોકો આવા દૂષણને ડામવા માટે જરૂર પડે તો જનતા રેડ કરવા પણ તૈયાર છે અને આ બાબતે ગૃહમંત્રીને રજૂઆત પણ કરશે. સવાલ તો એ થાય છે કે છાણી પોલીસ સામે કડક પગલાં લેવા લોકો માંગ કરી રહ્યા છે. આ બાબતે આવેદન સાથે રજૂઆત પણ કરશે.